પ્રાણાયામ કરો. હવે પછીની વિધિ પ્રાણાયામ છે, જેમાં આપણે આપણા જમણા હાથની 2 આંગળીથી પેલા ડાબી સાઈડનું નાક બંધ કરી જમણા નાકથી શ્વાસ લેવાનો, શ્વાસને રોકવાનો અને પછી જમણું નાક બંધ કરી અને ડાબા નાકથી શ્વાસને છોડવાનો. સેકન્ડમાં રિવર્સ કરવાનું છે. જો કોઈને પ્રાણાયામ ખ્યાલ હોય તો અનુલોમ વિલોમ પ્રાણાયામ છે. હવે આપણી પાસે થાળીમાં ચોખા છે, એમાંથી થોડાક દાણા આપણા ડાબા હાથમાં લેવાના છે અને ઉપર જમણો હાથ ઢાંકી દેવાનો છે. ઉપર આવી રીતે જમણો હાથ ઢાંકી દેવાનો છે. દિગ્રક્ષણમ અપસર્પંતુ યે ભૂતા ભૂમિ સંશિતા યે ભૂતા વિઘ્નકર્તારસ્તે નશ્યંતુ તદાજ્ઞયા અપક્રમાંતુ ભૂતાની પિશાચાત સર્વતો દિશમ સર્વેષામ વિરોધેન પૂજા કર્મ સમારભે. હવે ચોખા ચારે દિશામાં છાંટી દેવાના છે. આવનમ સ્થાપનમ ચ. હવે આપણે અહીંયા ઠાકોરજી, અહીંયા મહાપૂજા જે છે એમાં સોપારીથી માંડીને બધી જ વસ્તુ અહીંયા પાટલા પર ગોઠવી છે. આપણી પાસે ત્યાં ઠાકોરજીની મૂર્તિ છે ને 3 સોપારી છે, જેમાંથી મધ્યમાં આપણે અક્ષર પુરુષ એટલે કહેતા કે સહજાનંદ સ્વામિનારાયણ ભગવાનનું સ્થાપન કરીશું. એમની ડાબી બાજુએ ગુણાતીતાનંદ સ્વામી અને જમણી બાજુએ પ્રબોધ સ્વામીજી મહારાજ. એવી રીતે આપણે સ્થાપન કરીશું. અહીંયા તો બધી જ 7 સોપારીઓ છે, પણ જેમ જેમ નામ બોલાતા જાય આપણો જમણો હાથ પાટલાને આપણા અડકાડી રાખવાનો છે. તમે અડકાડી રાખો જમણો હાથ, બરાબર છે. આવનમ સ્થાપનમ ચ આવયામિ હે સ્વામીન ત્વામ ચ મુક્ત ગણેશ મહાપૂજામ કરિષ્યેહમ ભક્તાનામ ભદ્रहेતવે. મધ્યે શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણમ શ્રી સહજાનંદ સ્વામિનમ આવ્યામી સ્થાપ્યામી. દક્ષિણ બાહુ અનાદિ મૂળ અક્ષરમૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામિનમ આવ્યામી સ્થાપ્યામી. વામબાહુ શ્રી ગોપાળાનંદ સ્વામિનમ આવ્યામી સ્થાપ્યામી. અગ્નૌ પૂજ્ય ભગતજી મહારાજમ પૂજ્ય જાગા સ્વામિનમ પૂજ્ય કૃષ્ણજી અદામ ચ આવ્યામી સ્થાપ્યામી. દક્ષિણે પૂજ્ય શાસ્ત્રીજી મહારાજમ પૂજ્ય યોગીજી મહારાજમ ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજમ ચ આવ્યામી સ્થાપ્યામી. દક્ષિણે પૂજ્ય પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી મહારાજમ આવ્યામી સ્થાપ્યામી. નૈઋત્ય પૂજ્ય સર્વે સંત મંડલમ આવ્યામી સ્થાપ્યામી. પશ્ચિમે સર્વે સહિષ્ણુ મંડલમ આવ્યામી સ્થાપ્યામી. વાયવ્યે સર્વે અમ્બરીશ મંડલમ આવ્યામી સ્થાપ્યામી. ઉત્તરે સર્વે યુવક મંડલમ આવ્યામી સ્થાપ્યામી. ઈશાને દેશ વિદેશાનામ હરિભક્તાનામ આવ્યામી સ્થાપ્યામી. વાયવ્યે પૂજ્ય પર્વતભાઈ આવ્યામી સ્થાપ્યામી. ઈશાને પૂજ્ય ગોરધનભાઈ આવ્યામી સ્થાપ્યામી. અગ્નો પૂજ્ય દેવજી ભક્તમ આવ્યામી સ્થાપ્યામી. નૈઋત્ય પૂજ્ય પૂજા ભક્તમ આવ્યામી સ્થાપ્યામી. હવે આપણે મહાપૂજાનો મુખ્ય સંકલ્પ કરવાનો છે.
જેના માટે આપણી પાસે જે જળ છે એ જમણા હાથમાં રાખવાનું છે. હાથને ખુલ્લો રાખશો તો પાણી ઢોળાશે નહીં. હાથને જેટલો ભેગો રાખશો એટલું પાણી નીકળશે નીચે. સંકલ્પ બોલાઈ જાય ત્યાં સુધી જળને હાથમાં રાખવાનું છે. સંકલ્પ. ઓમ નમઃ પરમાત્મને શ્રી સ્વામિનારાયણ પુરાણ પુરુષોત્તમાય તત્સત. અદ્ય બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે સ્વિષેત્વારા કલ્પે સપ્તમે વૈવસ્મન્વંતરે અષ્ટાવિસ્મિતતે કલયુગે જંબુદ્વીપે ભરતખંડે ભારત દેશે પુણ્યભૂમો મુંબઈ નગરે કાંદિવલી ઉપનગરે માસોતમ માસે મહામાંગલ્ય માર્ગશીર્ષ માસે કૃષ્ણ પક્ષે દસ્યાયામ તિથો સૂર્યવાસરે ભક્તાનામ નામાની દિયંતે. પરમ ભક્ત અભિષેકભાઈ નામના ભક્ત છે તથા આદિત્યભાઈ નામના ભક્ત છે, અજયકુમાર નામના ભક્ત છે તથા આકાશભાઈ નામના ભક્ત છે, અક્ષયભાઈ નામના ભક્ત છે તથા અક્ષયભાઈ નામના ભક્ત છે, અમરભાઈ નામના ભક્ત છે તથા આનંદભાઈ નામના ભક્ત છે, અનુજભાઈ નામના ભક્ત છે તથા અક્ષયભાઈ નામના ભક્ત છે, આશીષભાઈ નામના ભક્ત છે તથા બલરામભાઈ નામના ભક્ત છે, ભાવેશભાઈ નામના ભક્ત છે તથા ભાવેશભાઈ નામના ભક્ત છે, ભાવિકભાઈ નામના ભક્ત છે તથા ચેતનભાઈ નામના ભક્ત છે તથા ચેતનભાઈ નામના ભક્ત છે, મહેશભાઈ નામના ભક્ત છે તથા માતાદીનભાઈ નામના ભક્ત છે, મૌલિકભાઈ નામના ભક્ત છે તથા મયંકભાઈ નામના ભક્ત છે, મેહુલભાઈ નામના ભક્ત છે તથા મિલિંદભાઈ નામના ભક્ત છે, નરેન્દ્રભાઈ નામના ભક્ત છે તથા નિખિલભાઈ નામના ભક્ત છે, નિખિલભાઈ નામના ભક્ત છે તથા નિકુંજભાઈ નામના ભક્ત છે, નીરજભાઈ નામના ભક્ત છે તથા નીતિનભાઈ નામના ભક્ત છે, પાર્થભાઈ નામના ભક્ત છે તથા પ્રદીપભાઈ નામના ભક્ત છે, પ્રજ્ઞેશભાઈ નામના ભક્ત છે તથા પ્રણવભાઈ નામના ભક્ત છે, પ્રેમકુમાર નામના ભક્ત છે તથા ચેતનભાઈ નામના ભક્ત છે, ચિરાગભાઈ નામના ભક્ત છે તથા દર્શનભાઈ નામના ભક્ત છે, દર્શનભાઈ નામના ભક્ત છે તથા દીપભાઈ નામના ભક્ત છે, દીપકભાઈ નામના ભક્ત છે તથા દેવાંકભાઈ નામના ભક્ત છે, દિલીપભાઈ નામના ભક્ત છે તથા દિવ્યેશભાઈ નામના ભક્ત છે, ગૌરવભાઈ નામના ભક્ત છે તથા ગૌતમભાઈ નામના ભક્ત છે, ગોપાલભાઈ નામના ભક્ત છે તથા જ્ઞાનેન્દ્રભાઈ નામના ભક્ત છે, હરેશભાઈ નામના ભક્ત છે તથા હર્ષિતભાઈ નામના ભક્ત છે, હિરેનભાઈ નામના ભક્ત છે તથા હિતેશભાઈ નામના ભક્ત છે, રાહુલભાઈ નામના ભક્ત છે તથા રાહુલભાઈ નામના ભક્ત છે, રાહુલભાઈ નામના ભક્ત તથા રાહુલભાઈ નામના ભક્ત છે, તથા રાજભાઈ નામના ભક્ત છે તથા ઋષિભાઈ નામના ભક્ત છે, રોહિતભાઈ નામના ભક્ત છે તથા રોનકભાઈ નામના ભક્ત છે તથા સચિનભાઈ નામના ભક્ત છે તથા સાગરભાઈ નામના ભક્ત છે, સંદીપભાઈ નામના ભક્ત છે તથા સત્યમભાઈ નામના ભક્ત છે, સૌરભભાઈ નામના ભક્ત છે તથા શ્રીધરભાઈ નામના ભક્ત છે, શ્રીકાંતભાઈ નામના ભક્ત છે તથા જનકભાઈ નામના ભક્ત છે, જશભાઈ નામના ભક્ત છે તથા જતીનભાઈ નામના ભક્ત છે, જયભાઈ નામના ભક્ત છે તથા જયેશભાઈ નામના ભક્ત છે, જયેશભાઈ નામના ભક્ત છે તથા જિજ્ઞેશભાઈ નામના ભક્ત છે, જિજ્ઞેશભાઈ નામના ભક્ત તથા જીમીભાઈ નામના ભક્ત છે, કલ્પેશભાઈ નામના ભક્ત છે તથા કાર્તિકભાઈ નામના ભક્ત છે, કથનભાઈ નામના ભક્ત છે તથા કેતનભાઈ નામના ભક્ત છે તથા કેવિનભાઈ નામના ભક્ત છે તથા કિશનભાઈ નામના ભક્ત છે તથા જીનીશભાઈ નામના ભક્ત છે, શ્યામભાઈ નામના ભક્ત છે તથા સિદ્ધરાજભાઈ નામના ભક્ત છે, સ્મિતલભાઈ નામના ભક્ત છે તથા સુમિતભાઈ નામના ભક્ત છે, સુરેશભાઈ નામના ભક્ત છે તથા સ્વપ્નિલભાઈ નામના ભક્ત છે, ઉદયભાઈ નામના ભક્ત છે તથા ઉમંગભાઈ નામના ભક્ત છે, વૈભવભાઈ નામના ભક્ત છે તથા વરુણભાઈ નામના ભક્ત છે, વિકીભાઈ નામના ભક્ત છે તથા વિકાસભાઈ નામના ભક્ત છે, વિનોદભાઈ નામના ભક્ત છે તથા વિરલભાઈ નામના ભક્ત છે, યોગેશભાઈ નામના ભક્ત છે તથા કુબેરભાઈ નામના ભક્ત છે, લલિતભાઈ નામના ભક્ત છે તથા મહેશભાઈ નામના ભક્ત છે, આરતીબેન નામના મુક્ત છે તથા અભિપ્સાબેન નામના મુક્ત છે, અમીબેન નામના મુક્ત છે તથા અનિતાબેન નામના મુક્ત છે, અનસુયાબેન નામના મુક્ત છે તથા અંતિમાબેન નામના મુક્ત છે, ભૂમિબેન નામના મુક્ત છે તથા ધારાબેન નામના મુક્ત છે, ધર્મિષ્ઠાબેન નામના મુક્ત છે તથા દીપાલીબેન નામના મુક્ત છે, દીપ્તિબેન નામના મુક્ત છે તથા દિવ્યાબેન નામના મુક્ત છે, દ્રષ્ટિબેન નામના મુક્ત છે તથા એકતાબેન નામના મુક્ત છે, નીતુબેન નામના મુક્ત છે તથા નિશાબેન નામના મુક્ત છે, નીતાબેન નામના મુક્ત છે તથા પલ્લવીબેન નામના મુક્ત છે, પરિતાબેન નામના મુક્ત છે તથા પાયલબેન નામના મુક્ત છે, પંકીબેન નામના મુક્ત છે તથા પૂજાબેન નામના મુક્ત છે, પ્રણાલીબેન નામના મુક્ત છે તથા પ્રણામીબેન નામના મુક્ત છે, પ્રેમિલાબેન નામના મુક્ત છે તથા પ્રિયંકાબેન નામના મુક્ત છે, રાધિકાબેન નામના મુક્ત છે તથા રતનબેન નામના મુક્ત છે, રીનાબેન નામના મુક્ત છે તથા ફાલ્ગુનીબેન નામના મુક્ત છે, હર્ષાબેન નામના મુક્ત છે તથા હેમાલીબેન નામના મુક્ત છે, હેમલતાબેન નામના મુક્ત છે તથા હિરલીબેન નામના મુક્ત છે, જીનલબેન નામના મુક્ત છે તથા જ્યોતિબેન નામના મુક્ત છે, કાજલબેન નામના મુક્ત છે તથા કલાવતીબેન નામના મુક્ત છે,
મુક્તસ્ય, કલ્પનાબેન નામના મુક્તસ્ય તથા કૌશલ્યાબેન નામના મુક્તસ્ય, કિંજલબેન નામના મુક્તસ્ય તથા રેશમાબેન નામના મુક્તસ્ય, રિદ્ધિબેન નામના મુક્તસ્ય તથા રીતુબેન નામના મુક્તસ્ય, રૂપલબેન નામના મુક્તસ્ય તથા સાધનાબેન નામના મુક્તસ્ય, સંગીતાબેન નામના મુક્તસ્ય તથા સંજવીબેન નામના મુક્તસ્ય, સીતાબેન નામના મુક્તસ્ય તથા શારદાબેન નામના મુક્તસ્ય, શિલ્પાબેન નામના મુક્તસ્ય તથા શિવાબેન નામના મુક્તસ્ય, શ્રુતિબેન નામના મુક્તસ્ય તથા કિરણબેન નામના મુક્તસ્ય, કોમલબેન નામના મુક્તસ્ય તથા કૃપાબેન નામના મુક્તસ્ય, મંગળાબેન નામના મુક્તસ્ય તથા મનીષાબેન નામના મુક્તસ્ય, મંજરીબેન નામના મુક્તસ્ય તથા માનસીબેન નામના મુક્તસ્ય, મીનાબેન નામના મુક્તસ્ય તથા મીતાબેન નામના મુક્તસ્ય, મિત્તલબેન નામના મુક્તસ્ય તથા મોનિકાબેન નામના મુક્તસ્ય, નંદાબેન નામના મુક્તસ્ય તથા નીલમબેન નામના મુક્તસ્ય, નીતાબેન નામના મુક્તસ્ય તથા શુભાંગીબેન નામના મુક્તસ્ય, શ્વેતાબેન નામના મુક્તસ્ય તથા સ્મીનુબેન નામના મુક્તસ્ય, સોનલબેન નામના મુક્તસ્ય તથા સ્તુતિબેન નામના મુક્તસ્ય, સુષ્મિતાબેન નામના મુક્તસ્ય તથા શ્વેતાબેન નામના મુક્તસ્ય, ઉન્નતિબેન નામના મુક્તસ્ય તથા ઉર્મિક્ષાબેન નામના મુક્તસ્ય, ઉર્વશીબેન નામના મુક્તસ્ય તથા વનિતાબેન નામના મુક્તસ્ય, વીણાબેન નામના મુક્તસ્ય તથા યતિબેન નામના મુક્તસ્ય તથા કાશ્મીરાબેન નામના મુક્તસ્ય તથા મિત્તલબેન નામના મુક્તસ્ય, રીતાબેન નામના મુક્તસ્ય તથા રશ્મિબેન નામના મુક્તસ્ય, ટ્વિંકલબેન નામના મુક્તસ્ય તથા રેણુબેન નામના મુક્તસ્ય તથા મોનાબેન નામના મુક્તસ્ય એતેષામ ભક્તાનામ. હે મહારાજ, હે સ્વામીજી, આજે શુભ મંગલકારી દિવસે અમે આજે અમરીશ દીક્ષા તથા સરહૃદય દીક્ષા ગ્રહણ કરવા જઈ રહ્યા છીએ. તો હે મહારાજ, હે ભગવાન સ્વામિનારાયણ, હે અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી, હે ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજ, ગુરુહરિ યોગીજી મહારાજ, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ તેમજ પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજના પ્રત્યક્ષ સાનિધ્યમાં તેમજ વડીલ સંતવર્ય પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી, પૂજ્ય મૈત્રી સ્વામી, પૂજ્ય હરિપ્રિય સ્વામી તેમજ અન્ય સંતો અને સૌ વડીલોના સાનિધ્યમાં આજે સંકલ્પરૂપી આપના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. આજે શુભ મંગલકારી દિવસ છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના સંકલ્પમાં અને હરિપ્રસાદ સ્વામીજી અને પ્રબોધ સ્વામીજી મહારાજના યુગ કાર્યમાં અમે સૌ હોમાવા માટે, નિમિત્ત બનવા માટે દીક્ષા લઈ રહ્યા છીએ. તો આપના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. આપે 1986માં પ્રથમ અમરીશ દીક્ષા જ્યારે આપી ત્યારે કહ્યું હતું કે આજે સંકલ્પ કરજો કે મારે કેવળ પ્રભુના થઈને જીવવું છે, મારે કેવળ ભક્તોની ચરણરત થઈને જીવવું છે, મારે સુહૃદ ભાવે સરળ થઈને કેવળ પ્રભુના અને ગુણાતીત પુરુષોના ગમતામાં વર્તીને પ્રભુની સર્વોપરી સેવા કરવી છે. મારે વડીલ સંતો સાથેની અતૂટ મૈત્રી તથા ભગવદી વડીલોનો સ્વીકાર કરીને સરસ રીતે ઉઠાવ લેવો છે. અમારા ઇન્દ્રિય અંતઃકરણમાં વચનામૃત પ્રથમ 16 પ્રમાણે સાચો આધ્યાત્મિક વિવેક પ્રગટે. ક્યારેય કોઈના અભાવ અવગુણમાં ના પડીએ, કોઈની ટીકા ચર્ચા ના કરીએ ને કેવળ ભક્તોના ગુણોમાં ડૂબીએ ને સૌના દાસ બનીને જીવન જીવીએ. 2 સારા સાધુ, 4 સારા હરિભક્ત સાથે મૈત્રી પ્રીતિ સુધી જોડાયેલા રહીએ. વચનામૃત છેલ્લાનું 7 અને 11 પ્રમાણે દેહને દેહના સંબંધી કરતા ભક્તોના વિશેષ આત્મબુદ્ધિ અને પ્રીતિ રાખીને સેવા ભક્તિ કરતા રહીએ. વચનામૃત મધ્ય 28 અને 41 પ્રમાણેની સેવા અને પ્રથમ 27, 37 પ્રમાણેની નિષ્ઠા અને લોયા 18 અને મધ્ય 13 ને પંચાળા 7 પ્રમાણેની સ્વરૂપ નિષ્ઠા અમારા ભગવદીના સમાગમ કરીને દ્રઢ કરતા રહીએ. હે ગુરુહરિ, આપના યુગ કાર્યમાં, આપના કાર્યમાં, આપના ક્રિયાયોગમાં અમને ક્યારેય મનુષ્ય ભાવ ના ઉઠે અને આપનું દર્શન, આપનું સેવન અને આપના ભક્તોનું દર્શન અમે દિવ્ય ભાવે કરતા શીખીએ. તો હે મહારાજ, હે સ્વામીજી, હે ગુરુહરિ, આજના શુભ મંગલકારી દીક્ષાના પ્રસંગે અમ સૌના જીવનમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિએ યુક્ત એવો એકાંતિક ધર્મ સિદ્ધ થાય. સ્વધર્મ અને સુરત ભાવે અમે સર્વોપરી બનીએ અને નિયમિત સ્વાધ્યાય ભજન કરતા થઈએ. આપના અલ્પ સંબંધવાળાના પણ દાસના દાસ બનીને આપની પ્રસન્નતાના પાત્ર બનીએ. હરિભક્તિ ઉત્સવમાં પણ અમે તન મન ધન કરીને નિમિત્ત બનીને નિમિત્ત બનીએ એવી આપના ચરણોમાં પ્રાર્થનારૂપી સંકલ્પ કરીએ છીએ. એ જળને આપણે નીચે પધરાવી દેવાનું છે. હવેની અમુક વિધિઓ અહીંયા ઉપર થશે. જે વિધિ તમારે કરવાની આવશે એ હું વચ્ચેથી જણાવતો જઈશ. કલશ પૂજનમ, શ્લોક બોલીએ એટલે પેલા તમારે ચંદનથી 4 દિશામાં ચાંદલા કરવાના, તમારે ચોખા અને પુષ્પ ચડાવવા.
કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિતા મૂલે તત્ર ક્ષિતો બ્રહ્મા મધ્યે માતૃગણા સ્મૃતા કુક્ષો તુ સાગરા સર્વે સ્વપ્તદીપા વસુંધરા ગાયત્રી ચૈવ સાવિત્રી શાંતિ પુષ્ટિકરી તથા આયાન્તુ દેવ પૂજાર્થ દુરિત ક્ષયકારકા ત્વત્તોય સર્વતીર્થાણી દેવા સર્વે ત્વયી સ્થિતા ત્વયી તિષ્ઠન્તિ સર્વાણી યત કામ ફલપ્રદા ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ કુરુ. આમાં હાથ અડાડી રાખો. ઉન્મત્ત ગંગા સરયો ચ ગેલા શ્રી ગોંડલી ઊંડ સરસ્વતી ચ સર્વાણી તીર્થાણી હરિકૃતાની જલેસ્મિન સન્નિધિમ કુરુ. ધેનુ મુદ્રા દર્શાવો. કુર્મ મુદ્રાનું આચ્છાદન કરો. માર્જનમ. હવે આપણી પાસે જે પાણી છે, ડાબા હાથમાં ચમચી પકડી અને જમણા હાથની ત્રીજી આંગળી, જે આંગળીથી આપણે સામાન્ય રીતે પૂજન કરીએ ઠાકોરજીનું, એ આંગળી ડૂબાડી અને ચારે દિશામાં એક એક વખત જળનો છંટકાવ કરવાનો. પાંચમો છંટકાવ આપણા મસ્તક પર કરવાનો. હાથમાં લઈ લો ચમચી. યસ. માર્જનમ. ઓમ અપવિત્ર પવિત્રો વામ સર્વાવસ્થામ ગતો પીવા યત સ્મરેત હરિસ્વામીન સબાયાંતર શુચિ. દીપ પૂજનમ. હવે આપણી પાસે દીપક છે, એને અત્યારે પ્રગટાવવાનો નથી. શ્લોક બોલીએ એટલે આપણી પાસે જે આખા પુષ્પ છે એમાંથી એક જ કોઈ પણ પુષ્પને આપણે છૂટું કરી દઈએ. એક જ પુષ્પને, બરાબર. જે નાનું હોય એ જોઈને એક પુષ્પ છૂટું કરી દઈએ, જેની પાંખડીઓનો આપણે ઉપયોગ કરવાનો. શ્લોક બોલીએ, ચંદનથી દીપક ઉપર ચાંદલો કરવાનો, એની ઉપર ચોખા ચડાવવાના અને છેલ્લે 2-3 પુષ્પની પાંખડી મૂકવાની. આપણે એ નીચે કરજો. દીપ પૂજનમ ભક્ત્યા દીપમ પ્રયચ્છામી દેવાય પરમાત્મને સંસાર તમસ્પાઈ નમસ્તે જ્યોતિરૂપિણે. શ્રી સ્વામિનારાયણ પરમાત્માને નમઃ. શ્રી દીપસ્થ દેવતાય નમઃ. આવ્યામી સર્વોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામી નમસ્કરોમી. શંખ પૂજનમ. હવે તે શંખનું પૂજન કરવાનું છે. આપણી પાસે શંખ નથી, આપણા બધા વતી આ 2 જણા અહીંયા શંખનું પૂજન કરશે. શંખે ચંદ્રાર્ક દૈવત્વમ વરુણમ ચાદિદૈવતમ પુષ્ટે પ્રજાપતિ વિદ્યાત અગ્રે ગંગા સરસ્વતી ત્રૈલોક્યાની તીર્થાની વાસુદેવસ્ય ચાગયા શંખે તિષ્ઠન્તિ વિપ્રેન્દ્ર તસ્માત શંખમ પ્રપૂજયેત. શ્રી સ્વામિનારાયણ પરમાત્માને નમઃ. શંખસ્થ દેવતાય નમઃ. આવ્યામી સર્વોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામી નમસ્કરોમી. ઘંટા પૂજનમ. આનું પૂજન કરવાનું છે. આગમનાર્થમ તુ દેવાનામ ગમનાર્થમ તુ રક્ષસામ ઘંટાનાદમ પ્રકુર્વેત પશ્ચાત ઘંટામ પ્રપૂજયેત. શ્રી સ્વામિનારાયણ પરમાત્માને નમઃ. ઘંટસ્થ ગરુડાય નમઃ. આવ્યામી સર્વોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામી નમસ્કરોમી. ધ્યાનમ. હવે આપણે ધ્યાન કરવાનું છે. એકદમ ચટ્ટાર બેસી શ્લોક બોલાય, આંખો બંધ કરી અને મનમાં ગુરુહરિની મૂર્તિનું ધ્યાન કરવાનું છે. આપણામાંથી ઘણાને આ છેલ્લા 6 દિવસમાં સ્મૃતિઓ મળી હશે, દર્શન થયું હશે. જેને હજી આ વર્ષનું બાકી હોય ને જાન્યુઆરી મહિનાની આપણે સ્મૃતિ, બરાબર છે. પણ આપણી પાસે અઢળક સ્મૃતિઓ છે. આપણે ભગવાનની ગુરુહરિની સ્મૃતિને સંભાળવાની છે. ધ્યાનમ અવતારિણમ શ્રી હરિમેષ્ટદેવમ ગુણાતીતમક્ષરમૂલમૂર્તિમ પ્રાગ્જી સુજાગા મુનિકૃષ્ણમુક્તાન ધ્યાયે સદા કેવલમોક્ષહેત્વે
उपासनाय स्वरूपस्य विश्वे हरे कृतं येन प्रवर्तनं तदा तं शास्त्रिणं यज्ञपुरुषदासं श्रीज्ञानजीवं योगिरं नमामि दहत्यशेषं स्मरणेन पापं पुनाति देह तव दर्शनेन ददादिनूनं भुवियो समुक्ते ध्याये सदा स्वामी हरिप्रसादं ध्याये सदा स्वामी प्रबोधदासं श्री स्वामिनारायण परमात्मने नमः ध्यायामि। उत्तिष्ठ उत्तिष्ठ हे नाथ स्वामिनारायण प्रभो धर्मसुनोदया सिन्धो सर्वेषां शं सदा कुरु। आवाहनम् आगच्छ भगवन् स्वामीन् मुक्तकौटेयगणेशः अहं पूजा करिष्यामि सदा त्वं सन्मुखो भव। श्री स्वामिनारायण परमात्माने नमः આવ્યામિ। હવે આપણે ઠાકોરજીને પંચામૃત ને બધી રીતે સ્નાનની વિધિ કરવા જઈ રહ્યા છે। આપણી પાસે બધી નીચે બધા પાસે વ્યવસ્થા નથી એટલે બધા વતી અહીંયા કરશે, પણ જે જે વિધિ આપણે કરવાની છે એમાં હું વચ્ચે વચ્ચે આપને જણાવતો જઈશ। અહીંયા ઠાકોરજી માટે સરસ મજાનું આસન તૈયાર કર્યું છે, એમાં આપણે સૌથી પહેલાં ઠાકોરજીને પધરાવીશું। आसनं रम्यं सुशोभनं दिव्यं सर्वसौख्यकरं शुभम् आस्मनं च मया दत्त गृहाण परमेश्वर। श्री स्वामिनारायण परमात्माने नमः આવ્યામિ। आसनार्थे अक्षतं तुलसीदलं च समर्पयामि आसनेषु स्थापयामि। પેલી વાટકી મૂકી દો તમારી, બસ નજીક। હવે આપણા ઘરે ઠાકોરજી પધરાવ્યા છે, આપણે આસન પર બિરાજમાન કર્યા। સૌથી પહેલાં આપણે ઠાકોરજીના ચરણ પખાળીશું અહીંયા, એટલે શ્લોક બોલીએ, ચમચીમાં જળ લઈ અને ચરણાવીન પર પધરાવવાનું છે। આખી ચમચી પર રહેશે। पाद्यम् उष्णोदकं निर्मलं च सर्वसौगन्धिसंयुतं पादप्रक्षालनार्थाय पाद्यं ते प्रतिगृह्यतां। श्री अक्षर पुरुष श्री स्वामिनारायण परमात्मने नमः पाद्यं समर्पयामि। चमचीમાં જળ ભરી રાખો। अर्घ्यं गृहाण देवेश गन्धपुष्पाक्षते सह ताम्रपात्रस्थितं चैव फलतोयसमन्वितं। श्री स्वामिनारायण परमात्माने नमः अर्घ्यं समर्पयामि। नानो ग्लास नानो चमची बस हाथમાં પકડી લો। આપણે ઘરમાં ઠાકોરજીને જળ કેવી રીતે ધરાવીએ એ રીતે પહેલાં વચ્ચે મહારાજને ધરાવવાનું, પછી ગુણાતીતાનંદ સ્વામીને, સ્વામીજીને અને છેલ્લે પ્રબોધ સ્વામીને, બરાબર। આપણે ઠાકોરજીને અહીંયા જળ અર્પણ કરીએ છીએ। આપણી પાસે જે ગ્લાસ છે બીજો જે ખાલી છે એમાં બાકીનું પાણી ભરી લઈએ અને એ ગ્લાસને આપણે ઠાકોરજીની મૂર્તિ છે એને આપણે ઘર મંદિરમાં જે રીતે ઠાકોરજીને જળ ધરાવીએ એ રીતે જળ ધરાવવાનું છે। આચમન્યમ સર્વતીર્થ આવી રીતે પકડી લેવાનું, વહેલા વચ્ચે મહારાજને
સર્વતીર્થસમાયુક્तं સુગંધં નિર્મलं જલમ આચમન્યં મયા દત્ત ગૃહાણ પરમેશ્વર. સ્વામી હરે નમસ્તુભ્યં શ્રી હરે સ્વરૂપં સ્વયં મયા દત્તમ ઇદં તોયં ગૃહીત્વાચમનં કુરુ. શ્રી સ્વામિનારાયણ પરમાત્માને નમઃ. આચમન્યમ સમર્પયામિ. હવે અહીંયા ઠાકોરજીને આપણે પંચામૃતથી સ્નાન કરાવીશું વારાફરથી, બરાબર. પહેલાં તમે મહારાજને અને ગુણાતીતને સ્વામીને આખી ચમચી ભરવાની બેટા, બરાબર. એવું તો નમાવી દો આમ સેજ એક સાઈડથી પકડી રાખો, યસ. અને પહેલાં મહારાજ પર, પછી ગુણાતીત સ્વામી, પછી તમે સ્વામીજીને પ્રભુ સ્વામીજી. પંચામૃત સ્નાનમ વયોદધી ધૃતમ ચૈવ મધુની શર્કરાયુતમ પંચામૃતમ મયા નીતમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ. શ્રી સ્વામિનારાયણ પરમાત્માને નમઃ. પંચામૃત સ્નાનમ સમર્પયામિ. આજ સખી આનંદની હેલી હરિમુખ જોઈને પકડી રાખ્યો. બરાબર છે. તમારે મહારાજને હાથમાં લઈ લો. મહારે મુનિના ધ્યાન મનાવે તેરે સામળીઓજી મુજને બોલાવે. જે સુખને ભવ બ્રહ્મારે ઈચ્છે તેરે સામળીઓજી મુજને રે પ્રીછે. ના ગઈ ગંગા ગોદાવરી કાશી ઘેર બેઠા અક્ષરવાસી. તપરે તીરથમાં હું કાંઈ ન વારાફરતી ચરણાવી અણુ સહેજે સહેજે રે હું તો સુખડા રે માણું. જે રામ કહે સ્વામી સહેજે રે મળ્યા વાતની વાતે વાલો અડળ કડળિયા. વાતની વાતે વાલો અડળ કડળિયા. હવે આપણે ઠાકોરજીને સ્નાન કરી અને ફરી આસન પર બિરાજમાન કર્યા છે. હવે આપણે ઠાકોરજીને વસ્ત્ર અર્પણ કરીશું. આઈ થિંક આપણા પાસે બધા પાસે એક નવો રૂમાલ પણ છે કંઈક. એ રૂમાલને શ્લોક બોલાય ત્યાં સુધી હાથમાં પકડી રાખવાનો છે અને અને પછી શ્લોક પતે એટલે ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરવાનો છે. વસ્ત્રમ યુગ્મં ગૃહાણ ત્વં સૂક્ષ્મસૂત્ર વિનિર્મિતમ સૂક્ષ્મકાપાર્ષતંતુભિ સુવર્ણેન વિરાજિતમ. શ્રી સ્વામિનારાયણ પરમાત્માને નમઃ. વસ્ત્રમ યુગ્મં સમર્પયામિ. યજ્ઞોપવિતમ ઠાકોરજી આગળ ચરણોમાં પધરાવી દેવાનો છે. યજ્ઞોપવિતમ પરમં પવિત્રમ પ્રજાપતેર્યસજં પુરસ્તાત આયુષ્યમગ્રમ પ્રતિમોચ્ય શુભ્રમ યજ્ઞોપવિતમ બલમસ્તુ તેજ નૌભિસ્તંતિભિર્યુક્તમ ત્રિગુણમ દેવતામયમ ઉપવીતમ મયા દત્ત ગૃહાણ પરમેશ્વર.
શ્રી સ્વામિનારાયણ પરમાત્માને નમઃ. યજ્ઞોપવિતમ સમર્પયામિ. ચંદનમ. હવે આપણી પાસે બધા પાસે ચંદન છે. શ્લોક બોલાય ત્યાર પછી વચ્ચે અક્ષર પુરુષોત્તમ મહારાજને, પછી શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજને છે, પછી છેલ્લે પ્રભુ સ્વામી અને સ્વામીજીને આપણે પૂજન કરવાનું છે. આપણે વારાફરતી આવી જાઓ, બસ નજીક આવી જાઓ અહીંયા સુધી. યસ, હાથમાં લઈ લો વાટકી. ચંદનમ ચંદનમ મલયોદ્ભૂતમ કસ્તુર્ય ગુરુ સંયુતમ કર્પૂર્ણે ચ સમિશ્રમ લેપનમ સ્વીકુરો પ્રભો. શ્રી અક્ષર પુરુષોત્તમાય ભક્તમંડળ સહિતાય ચંદનમ સમર્પયામિ. શ્રી વાસુદેવ વિમલામૃતદામ વાસમ. અંકલને આપો. આયણમ નરકતાર, એમને આપો. મધ્યેયમ શ્યામમ સીતામ દ્વિભુજમે વચતુર્ભુજમ ચ ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. શિક્ષાર્થમત્ર નિજભક્તિમતાન્નરાણં એકાંતધર્મમખિलं પરિશીલયन्तम् અષ્ટાંગયોગકલનાશ્ચ મહાવ્રતાની ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. પુષ્પમ. હવે પુષ્પમના શ્લોક બોલીએ ત્યારે આપણે આપણી પાસે જે પાંખડીઓ છે એ રહેવા દઈએ, અને એ સિવાયના આખા પુષ્પ છે એ બધા ઠાકોરજીના ચરણે સરસ રીતે અર્પણ કરવાના છે. પુષ્પમ સત્પત્રૈકર્ણિકારે સ ચંપકે મલ્લિકાદિભિ પુષ્પે નાનાવિધિશ્ચૈવ પૂજયામિ સુરેશ્વરમ. શ્રી અક્ષર પુરુષોત્તમાય ભક્તમંડળ સહિતાય પુષ્પાણી સમર્પયામિ. જેની મંદ સુગંધ દિવ્ય દિગંતમાં પ્રસરી રહી છે ઘણી, જેની વેલી ડાળ ફૂલ ફળ રૂપે વિશ્વોમહી વ્યાપી રહી. જેનો ગુંજારવ જુઓ ગણ ગણે સારાય બ્રહ્માંડો મહી. એવા સ્વામી પરિપ્રસાદ વિભુમાં સર્વે કળા છે રહી. સર્વે કળા છે રહી. દીપમ. ભક્ત્યાદીપમ પ્રયચ્છામિ દેવાય પરમાત્મને સંસારતમસ્પાયી નમસ્તે જ્યોતિરૂપિણે. શ્રી સ્વામિનારાયણ પરમાત્માને નમઃ. દીપમ દર્શયામિ. નૈવેદ્યમ. હવે આપણી પાસે પ્રસાદ છે. એ સૌપ્રથમ પાણીનો ગ્લાસ ઠાકોરજીના ડાબા હાથે મૂકી દેવાનો, એટલે કે આપણા જમણા હાથે, ઠાકોરજીના ડાબા હાથે. અને જે પ્રસાદ છે એને આપણે ઠાકોરજીને હાથમાં ધરાવવાનો છે. આપણે થાળ ગાઈશું, થાળ પતે ત્યાં સુધી એને હાથમાં રાખવાનો છે. નાનીમાં કરી દો ને પેન. તમે આ લઈ લો, તમે આ પકડો. નૈવેદ્યમ અન્નમ ચતુર્વિધમ સ્વાદો રસૈ ષડભૈ સમન્વિતમ ભક્ષ્યભોજ્યમ સમાયુક્તમ નૈવેદ્યમ પ્રતિગૃહ્યતામ.
શ્રી અક્ષર પુરુષોત્તમાય ભક્તમંડળ સહિતાય નૈવેદ્યમ સમર્પયામી. મારે ઘેરે આવ્યા છો ગલાધારી, મારે ઘેરે આવ્યા દામના દામી, મારે ઘેરે આવ્યા હરિપ્રસાદ સ્વામી, મારે ઘેર આવ્યા પ્રબોધ જીવન સ્વામી. લાડુ જલેબી ને સેવ સુવાળી હું તો ભાવે કરી લાવી છું ગારી, મારે ઘેરે આવ્યા છો ગલાધારી, મારે ઘેરે આવ્યા દામના દામી. સુરણ પુરાણ ને બાજી કારેલા, પાપડ વડી વઘારી, વંતક વાલોળના શાક કર્યા, મેં તો ચોળાફળી ચમકાવી, મારે ઘેર આવ્યા છો ગલાધારી, મારે ઘેર આવ્યા દામના દામી. કાજુ કમોદના વાત કર્યા, મેં તો દાળ કરી બહુ સારી, લીંબુ કાકડીના લેજો અથાણ, કડી કરી છે કાઠિયાવાડી, મારે ઘેર આવ્યા છો ગલાધારી, મારે ઘેર આવ્યા દામના દામી. વઘારેલા ભાતમાં નાખ્યા વટાણા, સૂકી કરી બટેટાની ભાજી, પોચા પોચા પ્રેમથી થેપલા બનાવ્યા બાજી, કરી તાંદળ જાની તાજી, મારે ઘેર આવ્યા છો ગલાધારી, મારે ઘેર આવ્યા દામના દામી. લૂણીની ભાજીના મુઠિયા બનાવ્યા, મેં તો દીધા મેથીમાં વઘારી, નાની નાની રોટલીના ફુલકા બનાવ્યા, થાળ ગ્રહણ કરો ને પ્રભુ સ્વામી, મારે ઘેર આવ્યા છો ગલાધારી, મારે ઘેર આવ્યા દામના દામી, મારે ઘેર આવ્યા હરિપ્રસાદ સ્વામી, મારે ઘેર આવ્યા પ્રબોધ જીવન સ્વામી. આપણે બધી મૂર્તિને થાળ ધરાવી દઈશું. પછી જે પાણીનો ગ્લાસ છે થાળ બાજુમાં મૂકી, પાણીનો ગ્લાસ હાથમાં લઈને ઠાકોરજીને જળ પીવડાવવાનું છે. જળ રે ગેલાની મેં તો જારી રે ભરાવી, તમે આચમન કરો ને મારા સ્વામી. હળવે હળવે જળ પીઓ ને પ્રભુ અવતારના અવતારી, મારે ઘેર આવ્યા છો ગલાધારી, મારે ઘેર આવ્યા દામના દામી. તાંબુલમ પકડી રાખવાનું છે, પકડી રાખ બસ. નાગવલ્લી દલે યુક્તમ પૂગી ફલ સમન્વિતમ, કર્પૂર ખદિરોપેતમ, તાંબુલમ પ્રતિગૃહ્યતામ. શ્રી અક્ષર પુરુષોત્તમાય ભક્તમંડળ સહિતાય તાંબુલમ સમર્પયામી. લવિંગ સોપારીને પાન બીડા વાળી, તજ એલચી જવંતરી સારી, નિષદીન આવો તો ભાવે કરી બેઠું, માગે જય રામ બ્રહ્મચારી, મારે ઘેર આવ્યા છો ગલાધારી, મારે ઘેર આવ્યા દામના દામી. રાજોપચાર.
આપણે ઠાકોરજીને સરસ મજાનું સ્નાન કરાવી બિરાજમાન કર્યા, વસ્ત્રો ધારણ કરાવ્યા, ચંદનથી પૂજન કર્યું, પુષ્પના હાર પહેરાવ્યા. હવે ભગવાનને જમાડી અને આપણે ભગવાનને રાજોપચાર એટલે કે સરસ મજાના એવા અલંકાર ધરાવવાના છે. એ બધું અહીંયા વસ્તુ ગોઠવેલી છે. આપણે બધા ખાલીના દર્શન કરીશું અને બધા વતી આપણા આ બે ભાઈઓ બધી વિધિ કરશે. રાજોપચારઃ છત્રમ ચ ચામરમ ચૈવ વ્યજનમ દર્પણમ તથા પાદુકાદિની સર્વાણી ગૃહાણ પરમેશ્વર. શ્રી સ્વામિનારાયણ પરમાત્માને નમઃ. રાજોપચારાર્થે છત્રમ સમર્પયામિ, દંડમ સમર્પયામિ, આદર્શકમ સમર્પયામિ, રત્નખચિત પાદુકા સમર્પયામિ, વીણા ભેરી મૃદંગ દદુંબી પ્રદ્યુતિવાદ્યાની સમર્પયામિ, ગજ અશ્વવાહનાદિ સમર્પયામિ. નિરાજનમ. હવે આપણે આરતી કરવાની છે. આપણી પાસે જે દીવો છે એને આપણે હવે પ્રગટાવી લેવાનો છે. પ્રગટાવીને ઠાકોરજીની સામે મૂકી અને શ્લોક બોલીએ એટલે ફરી દીવાનું પૂજન કરવાનું છે. દીવાને આપણે ચંદન, પુષ્પ અને ચોખાથી પૂજન કરવાનું છે. નિરાજનમ નિરાજનમ ગૃહાણે સ પંચવર્તી સમન્વિતમ તેજો રાશિ મયા દત્ત લોકાનંદ કર પ્રભો. શ્રી અક્ષર પુરુષોત્તમાય ભક્તમંડળ સહિતાય આરાત્રિકમ સમર્પયામિ. વારાફરથી આરતી કરો. નજીક આવી જાઓ થોડા. જય સદગુરુ સ્વામી પ્રભુ જય અંતરયામી. સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ સરોજ તમારા વંદો કર જોડી પ્રભુ વંદો કર જોડી. ચરણે શીશ ધર્યાથી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુદારી પ્રભુ દ્વિજ કુળ તનુદારી. પામર પતિત ઉદ્ધાર્યા પામર પતિત ઉદ્ધાર્યા. ગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા અવિનાશી. 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે. કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરસે અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલ કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ જય સદગુરુ સ્વામી પ્રભુ જય અંતરયામી. સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી.
દ્રષ્ટા સ્પૃષ્ટા નતા વા કૃતપરિચરણાં પૂજિતા પૂજિતા વા સદ્યાં પુંસામ ગૌગમ બહુજની જનિતાં દ્રંતિ વૈ સમૂલમ. તમે લઈ લો. ઉક્તા કૃષ્ણેન એવા નિજહૃદય સમા યત્પદે તીર્થજાતં તેષાં માત પ્રસંગાત કિમહિ નનુ સતામ દુર્લભમ શાન મુમુક્ષુ. એ દીવો આપણે ઠાકોરજીના ચરણોમાં મૂકી રાખીએ. હવે આપણે મંત્ર પુષ્પાંજલિ કરવાની છે. આપણી પાસે જે પુષ્પ છે એ હાથમાં લઈ લઈશું. જમણા હાથમાં પુષ્પ રાખી દઉં. જે છૂટી પાંખડીઓ વધી હશે ને આપણી પાસે એ રાખી લેવાની છે. કદાચ જરૂર લાગે તો રસપરસ આત્મીયતાના દાવે શેર કરજો. મંત્ર પુષ્પાંજલિ. સેવંતિકા બકુલ ચંબક પાટલાબ્જે પુન્નાગજાતિ કરવીર રસાલ પુષ્પૈ કુંદ પ્રવાલ તુલસી દલમાલતીભિ ત્વાં પૂજયામિ જગદીશ્વર લોકનાથ. હરિ ઓમ યજ્ઞેન યજ્ઞમય જંત દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન તે અનાગમયિ માનસ ચંત્ર યત્ર પૂર્વે સાધ્યા સંતિ દેવા. ઓમ રાજાધિરાજાય પ્રસય સાહિને નમો વયં વૈશ્રવણાય કુર્મહે સમે કામાન કામ કામાય મયં કામેશ્વરો વૈશ્રવણો દદાતુ. કુબેરાય વૈશ્રવણાય મહારાજાય નમઃ. ઓમ સ્વસ્તિ સામ્રાજ્યં ભોજ્યં સ્વરાજ્યં વૈરાજ્યં પારમેષ્ઠ્યં રાજ્યં મહારાજ્યાધિપત્યમયં સમન્વર્યાયિ સ્યાત્ સાર્વભૌમ સાર્વાયુષ આન્તાદાપરાર્ધાत् પૃથિવ્यै સમુદ્ર પરયંતાયા એકરાડિતિ તદ શ્લોકો અભિગીતો મરુતઃ પરિવેષ્ટારો મરુતસ્યાવસન્નૃહે આવીક્ષિતસ્ય કામપ્રેર્વિશ્વે દેવાઃ સભાસદ ઇતિ.
ॐ यज्ञश्चक्षुरुत विश्वतो मुखो विश्वतो बाहुरुत विश्वसा संबाहो ज्ञानमती संपत्रे द्यार्वामि जनयन् देव एक ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। अक्षर पुरुषोत्तमा श्री हरि प्रसाद स्वामी महाराजाय भक्तमंडल सहिताय मंत्र पुष्पांजलि समर्पयामि। પુષ્પ આપણે ઠાકોરજીના શ્રી ચરણોમાં અર્પણ કરી દેવાના છે. હવે આપણે ઠાકોરજીને પ્રાર્થના કરીશું અને છેલ્લે ઠાકોરજીની પ્રાર્થના કરીને ભજન કરીશું. નામ સ્મરણમ પ્રગટ ગુરુ હરિની આજ્ઞા અનુસાર આ ધુન્ય કરવામાં આવે છે. હે મહારાજ, હે સ્વામીજી, આજે અમે અમરીશ દીક્ષા નિમિત્તે આપના શ્રી ચરણોમાં મહાપૂજા કરી રહ્યા છીએ. તો હે મહારાજ, હે દયાળુ, આપને ગમે છે એવું અમારું સૌનું જીવન બને. આપે જે 1986માં પહેલી અમરીશ દીક્ષામાં આપે જે વાત કરી હતી તે પ્રમાણે અમારે તો કેવળ ને કેવળ પ્રભુના થઈને જીવવું છે. આજથી અમારું સમગ્ર જીવન, સમગ્ર તંત્ર કેવળ આપના જ ચરણોમાં સમર્પિત કરવું છે અને આપના ભક્તોની ચરણરત થઈને અમારે જીવન જીવવું છે. મારે સુહૃદ ભાવ, સરળતા અને કેવળ પ્રભુના અને ગુણાતીત પુરુષોના ગમતામાં વર્તીને સર્વોપરી સેવા કરવી છે. આપના યુગ કાર્યમાં સર્વોપરી નિમિત્ત બનવું છે. અને માટે અમને આપે આપેલા એવા વડીલ ભગવદી સંતો પૂજ્ય ભક્તિપ્રિય સ્વામીજી, પૂજ્ય હરિપ્રિય સ્વામીજી અને નિષ્કામભાઈ અને સાથોસાથ અમારા વડીલ કાર્યકર્તાઓ, એના સાથેનો અમારો સંબંધ નિરંતરનો વધતો રહે, એમનો સ્વીકાર અમે નિરંતર કરતા રહીએ અને એનો સ્વીકાર કરતાં કરતાં અમે આપની તરફની યાત્રા વહેલી તકે દોડાવતા રહીએ. એ માટે આમ સૌને એવો રૂડો બુદ્ધિયોગ પ્રદાન કરજો. હે મહારાજ, હે સ્વામીજી, અમે કોઈના અભાવ અવગુણમાં ના પડીએ, અમે ક્યારેય કોઈનું નોંધીએ નહીં. બધા જ મધ્ય તેર પ્રમાણે કેવળ 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 અક્ષરધામના જ છે ને મારી સાથેના મુક્તો પણ મહારાજને ગુણાતીતની સાથે અક્ષરધામમાંથી જ આવ્યા છે એવું નિરંતર મારા હૈયાને વિશે મનાય. અને એ માટે થઈને અમે રોજ રોજ એવો સ્વાધ્યાય અને એવો ભજન કરતા રહીએ. એ માટે અમને બુદ્ધિયોગ પ્રદાન કરજો. હે મહારાજ, હે સ્વામીજી, આપે કહ્યું છે કે 2 સારા સાધુ અને 4 સારા હરિભક્ત સાથે અમારે જીવ બાંધવો છે. કદાચ અમારા થકી કોઈ કાળે ભક્તિપ્રિય સ્વામી કે હરિપ્રિય સ્વામીનો કોઈ વચન ના મનાયું હોય, એમનો સ્વીકાર ના થયો હોય તો અમને માફી આપજો. પણ આજ પછી અમે એમનો સ્વીકાર નિરંતર કરતા રહીએ. સાથોસાથ અમને જે 4 હરિભક્તોમાં આપ જોડાવાનું કહો છો તે અમારા વડીલ કાર્યકર્તાઓ છે, અમારા મંડળના લીડરો છે, એમની સાથેનો અમારો સંબંધ એવો દ્રઢ થાય કે જે કરીને અમે આપને ગમે છે એવો સંબંધ બાંધી શકીએ. આપે જ કહ્યું છે જે સંબંધ બાંધ્યો ક્યારે કહેવાય તો ભગવદીને મારો વિશ્વાસ આવે ત્યારે એ મારો સંબંધ થયો કહેવાય. તો એવો વિશ્વાસ અમે કેળવી શકીએ. એ માટે આમ સૌને એવો બુદ્ધિયોગ પ્રદાન કરજો. હે મહારાજ, હે સ્વામીજી, વચનામૃત છેલ્લાનું 7 ને 11 પ્રમાણેની આત્મબુદ્ધિને પ્રીતિ અમારા જીવનમાં દ્રઢ થાય. મારા દેહના સગા સંબંધી તો મારા હતા, પણ આજ પછી હવે મારા જે અમરીશ મુક્તો છે, મારા જે હરિપ્રબોધમ પરિવારના યુવકો છે, એ જ મારા સગા ભાઈ બહેન છે, એ જ મારા મિત્ર છે, એ જ મારા સાચા સગાવાલા છે એવું મને દ્રઢપણે મનાય. મારા કોઈ પણ મિત્રનો ગમે તેવો પ્રસંગ હોય
રૂડો કે માઠા પ્રસંગે પણ મને મારો જ પ્રસંગ છે એવું માનીને હું એમાં રસરૂપ થઈ શકું અને આત્મીયતાથી સરસ મજાનો ઉઠાવ લઈ શકું. હે મહારાજ, હે સ્વામીજી, એ માટે આમ સૌને એવો રૂડો બુદ્ધિયોગ પ્રદાન કરજો. હે મહારાજ, હે સ્વામી, આપનું જે જીવનસૂત્ર હતું, કોઈ આત્મીય બને કે ના બને, તો હે પ્રભુ મને આત્મીય બનાવશો જ. અને આપ તો કહેતા કે સૌ આત્મીય છે, મારે આત્મીય થવાનું બાકી છે. તે વાત મારા હૈયાને વિશે મનાઈ જાય કે મારી આજુબાજુના સૌ મુક્તો તો નિરંતર આત્મીયતાથી જ જીવે છે. હવે કેવળ મારે શરૂઆત કરવાની છે. એવો દ્રઢ ઠરાવ સાથે અમે જીવન જીવતા થઈએ એ માટે પણ રૂડો બુદ્ધિયોગ પ્રદાન કરજો. હે સ્વામીજી, હે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી, આપ તો યુગ કાર્ય લઈને આ ધરતી પર પધાર્યા છો. સ્વામીજી આપ એવું આત્મીયતાનું મિશન લઈને આ ધરતી પર પધાર્યા અને એવું આત્મીય સમાજનું સ્થાપન કર્યું. હે ગુરુહરિ, આપની જે ઈચ્છા છે એ પ્રમાણે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીને યુગ કાર્ય અને સ્વામીજીના જીવનને આપણે છત્રાયા કરવું છે. સ્વામીજીનો શતાબ્દી મહોત્સવ 2034માં આવે ત્યાં સુધીમાં વર્લ્ડ લેવલે સ્વામીજીનું નામ ગુંજતું કરવું એવો આપનો સંકલ્પ છે. તો એ વસ્તુ અમે અમારા જીવન થકી, અમારા કાર્ય થકી, અમારા વ્યવહાર થકી અને અમે એવા સ્વાધ્યાય ભજન થકી સ્વામીજીના કાર્યને દીપાવી શકીએ અને એમાં અમને સૌને નિમિત્ત બનાવજો, એવો રૂડો બુદ્ધિયોગ પ્રદાન કરજો, એવી પ્રાર્થના કરીને આપના શ્રી ચરણોમાં ધુન્ય કરીએ છીએ. સ્વામિનારાયણ, 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 નારાયણ, સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. નારાયણ જોડે છો મહારાજ. કરી
બનાવીને નિરા આશીર્વાદ. અત્યારે હવે આપણે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આપણને સૌને આશીર્વાદ આપે છે. ઓમ શ્રી વર્ચસ્વમ આયુષ્યમ આરોગ્યમ આવિદ્યા ચ છોભમાનમયતે ધાન્યમ ધનમ પશુમ સુપુત્રલાભમ સ્વાસ્થ્યપૂર્ણ દીર્ઘમાયુ એકાંતિકમૃક્તવૃંદા પ્રત્યક્ષ પરમાત્મન યચ્છન્તુ શુદ્ધ ભાવેન મંગલાની શ્રિયસ્તતા મંત્રાર્થા સફલા સંતો પૂર્ણા સંતો મનોરથા શત્રુણામ બુદ્ધિનાશોસ્તુ મિત્રોણામુદયસ્તવ ઋગ્વેદો યજુર્વેદો સામવેદો યથર્વણ બ્રહ્મવાક્યમ સદા નિત્યમ નિત્યા સંતો સમૃદ્ધય. વિસર્જનમ. આ રીતે શ્રીજી મહારાજ પોતાનું અક્ષરધામને સમગ્ર મુક્ત મંડળ સહિત આ મહાપૂજામાં પધાર્યા છે, તો તેમને મારા હૃદય આકાશને વિશે બિરાજમાન કરું છું. અને મહાપૂજામાં જાણે અજાણે કંઈ ભૂલ ચૂક થઈ હોય તો તે બદલ માફી માંગુ છું. અને જ્યારે ફરી પુકાર કરીએ ત્યારે મહાપૂજામાં વહેલા પધારો તેવી પ્રાર્થના કરીને વિસર્જન આપું છું. સ્વસ્થાનમ ગચ્છે સ્વામી સ્થાનમ તે હૃદયમ મમ ઇષ્ટકામ પ્રસિદ્ધ્યર્થમ પ્રત્યક્ષ સર્વ ભવ સર્વદા. સર્વેત્ર સુખિના સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કચ્છિદ દુઃખમાત્મ્યાત. સાક્ષાત અક્ષર દિવ્યધામ સ્વરૂપમ સત્યમ પરમ ધીમહિ ધ્યાનસ્થા પ્રભવન્તિ રૂપનિરતામ શીઘ્રં પ્રસાદાત હરે યો ભૌમો ભ્રમત કરોત્યવિરતમ પ્રેમ્ણા હરે સત્કથામ સોયમ સ્વામી હરિપ્રસાદ સુભગ કુર્યાત સદા મંગલમ કુર્યાત સદા મંગલમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. નિષ્કમભાઈ. ગુરુહરિ આપણી વચ્ચે આસન પર બિરાજમાન થશે. જોરદાર તાળીઓથી આપણે ગુરુહરિનું સ્વાગત કરીએ. હિસ્ટોરિક ડે ઓફ હરિહૃદય પ્રદેશ. ગુરુહરિના સાનિધ્યમાં 2 વર્ષ પછી આપણને ફરી એક વખત નવ અમરીશોને દીક્ષા મળી. આજે દીક્ષા મળશે. મહાપૂજાની વિધિ પતી ગઈ છે. આપણે ખરેખર ખૂબ ભાગ્યશાળી છે. 2 વર્ષ પહેલા આ જ હોલમાં 400 મુક્તોએ દીક્ષા લીધેલી ગુરુહરિના વરદ હસ્તે ફર્સ્ટ ટાઈમ. અને સેકન્ડ ટાઈમ આજે આપણે 106 ભાઈઓ અને 96 બહેનો દીક્ષા લઈ રહ્યા છે.
આપણે બધા ભેગા મળીને આ ભજન ગાશું. ભલે કોઈ જાણે કે ના જાણે, ભલે કોઈ માને કે ના માને, મને મનાવો મહારાજ. જોડે છો મહારાજ, જોડે છો મહારાજ. કોઈ કોઈનું નથી જગતમાં, તું છે મારો આધાર રે, તું છે મારો આધાર. તારે લઈને હું છું સ્વામી, તું મારો પ્રાણાધાર રે, તું મારો પ્રાણાધાર. હવે સાક્ષી ભાવેજી વાળજે તારા ગમતામાં વર્તાવજે, તારું બળ મને એવું આપીને તારી રીતે મને વર્તાવજે. હવે વર્તાવો મહારાજ. જોડે છો મહારાજ, જોડે છો મહારાજ. આખા જગતમાં તારા વિનાના બીજો કોઈ આકાર રે સ્વામી, બીજો કોઈ આકાર. તું છે કરતા, તું જ હરતા, સદા દિવ્ય સાકાર રે, સદા દિવ્ય સાકાર. તું સદાય હિતકારી છે, તું સદાય મંગલકારી છે, વિશ્વરૂપ નિષ્ઠા કરાવી દે, તારા મહિમામાં ડૂબાડી દે. હવે ડૂબાડો ને મહારાજ. જોડે છો મહારાજ, જોડે છો મહારાજ. જેવો અનંત બ્રહ્માંડમાં ભાગ્યશાળી ના કોઈ રે, ભાગ્યશાળી ના કોઈ. સંબંધ આપ્યો તે સહજ કૃપામાં, સાધન મારું ના કોઈ રે, સાધન મારું ના કોઈ. મને તારા સંબંધે જીવાળી દે, હવે નિર્દોષ બુદ્ધિ
સ્મૃતિ સુહૃદ ભાવ સ્વધર્મે હવે સ્વામી મને જીવાડી દે હવે જીવાળો ને મહારાજ જોડે છો પ્રબોધ સ્વામી મહારાજ પ્રબોધ સ્વામી મહારાજ સ્વામી હલો હલો તારા જ બળે તારા ગમતામાં તારી જ રીતે જીવીએ તું રાજી થા તું રાજી થા તું રાજી થા તું રાજી થા ભક્તોના હવે આપણે સૌથી પહેલા એક એક જણ આવશે. હું તમને કહીશ એ પ્રમાણે અહીંયા હરિચિંતન સ્વામી પાસેથી કંઠી પહેરશે, વિનમ્ર સ્વામી પાસેથી જનોઈ પહેરશે, પછી ભક્તિપ્રિય સ્વામી પાસેથી આપણે પોકેટમાં બેચ, બીજું કાંઈ પોકેટમાં હોય તો કાઢી નાખજો, આપણે બેચ આપણને અર્પણ કરશે. ત્યારબાદ ગુરુવરી આપણને ગુરુમંત્ર આપશે અને ત્યારબાદ ત્યાંથી મૈત્રી સ્વામીજી આપણને આપણી નવી પૂજા આપશે. બરાબર? એટલે વારાફરતી વારા ફર્સ્ટ લાઇનથી આપણે શરૂ કરીએ. ફોટોગ્રાફર વિડીયોગ્રાફરને પ્રાર્થના કરીએ પોતાની પોઝિશન લઈ લે. બરાબર? દરેકની સ્મૃતિ આપણને મળી જશે, બધાને મળી જશે. અને આપણને જે ગુરુ મંત્ર આપે એ આપણે શાંતિથી સાંભળશું. એ ટાઈમે આપણે ગુરુહરિને કોઈ પ્રાર્થના નથી કરવાની. બરાબર? ગુરુહરિ આપણને શું ગુરુ મંત્ર આપે છે એ જ આપણે ફોકસ થઈને સાંભળવાનું છે. આપણે એક પછી એક ફર્સ્ટ લાઇન મારા જમણી બાજુથી સ્ટાર્ટ કરીએ ત્યારે એક પછી એક આમથી ચાલુ કરશું. આ એક લાઇન પૂરી થાય પછી પાછું જીનિસને રીતે સેકન્ડ લાઇન. બરાબર? એક પછી આવો, ઊભા થઈ જાઓ રોહિતભાઈ. વારાફરતી વાળા એક લાઇન ઊભા થઈ જાય. આજે આ પેસેજ ખાલી કરી નાખો બધા. જીતનભાઈ આ સાઈડ આવી જાઓ. અને પાછા તમે જ્યારે આવો ત્યારે પાછા આપણે પોતાની જગ્યાએ જ આવીને બેસી જવાનું છે. અને ઠાકોરજીની મૂર્તિ આપણે નથી લેવાની, રાઈટ? એ મૂર્તિ અહીંયા જ મૂકવાની છે. બાકીનો દીવો કે જે બી છે આપણે નેપકિન, પ્રસાદ એ બધું આપણે પાછો લઈ લેવાનો છે. ઓકે? આપણે કોઈ દંડવત નથી કરવાના, પગે નથી લાગવાનું.
આપણે ગુરુહરિ પાસે ખાલી પગે લાગવાનું, ગુરુ મંત્ર લેવાનો અને પછી આગળ જઈને પૂજા લેવાની. યસ, અને ત્યાંથી જ ઉતરી જવાનું. આપણા જીવનની આ સુવર્ણ ઘડી છે, હિસ્ટોરિક મોમેન્ટ છે. મનોમન બધા પ્રાર્થના કરજો કે હે ગુરુહરિ, આજ તમે દીક્ષા તો આપો છો, નવી અમરીશ દીક્ષા આપો છો, બેચ આપો છો, પણ ધામધામી મુક્તોના અર્થે જ જીવન જીવવું છે. પોતાનું કાંઈ વાલું નથી રાખવું, બસ એક તું રાજી થાય એવા ડેસ્ટિનેશનથી જીવવું છે. એવી મનોમન આપણે બધા પ્રાર્થના કરીએ જ્યારે આપણે ગુરુહરિના પાસે ગુરુમંત્ર લેવા જઈએ ત્યારે. અને આપણે દીક્ષા લીધા પછી આપણી પોતાની જગ્યાએ જ બેસી જઈએ જ્યાંથી આપણે ઊભા થયા હતા ત્યાંથી. વિશાલભાઈ, એક એક લાઈનને ઊભા કરીને પાછળ એડ કરાવજો. એક એક લાઈન ઊભી કરાવજો. અને આપણે ઊભા જ ગુરુહરિ પાસે આપણો કાન ધરીએ, જેથી કરીને ગુરુહરિને બેન્ડ ના થવું પડે આપણને ગુરુમંત્ર આપવા માટે, અને સ્મૃતિ પણ સારી આવે. એટલે આપણે બેન્ડ થઈએ આવી રીતે, જો થાય છે ને એવી રીતે. હાથ જોડેલા રાખીએ, આપણે હાથ જોડેલા રાખીએ. હિતેશભાઈ, લાઇટ ભજન. સ્વામીજી તારા ભક્તોની ભક્તિ તારા જ ભાવે કરીએ.
તારા જ બળે તારા ગમતા માં તારી જ રીતે જીવીએ તું રાજી થા તું રાજી થા તું રાજી થા મનોમન આપણી પ્રાર્થના ચાલુ રાખજો. આવો અવસર નહીં મળનાર, આવો જોગ નહીં મારનાર, આવા દીક્ષા આપનાર ફરી નહીં મળે. ગુરુહરિના હૈયે એટલો બધો આનંદના દર્શન થાય છે મુખારવિંદ પર. સ્વામીજી નું જે મિશન હતું અમરીશ દીક્ષા, આપણે બધાએ લેવાનો સંકલ્પ કર્યો, ધામધામી મુક્તોના અર્થે જીવન જીવવાનો સંકલ્પ કર્યો. એટલે ગુરુહરિના હૈયે પણ એક અનેરો ઉમંગ છે આપણને બધાને દીક્ષા આપવાનો. એમના મુખારવિંદ પર સહજ દર્શન થાય છે. જેની જેણે દીક્ષા લઈ લીધી છે એને પ્રાર્થના છે મૂર્તિ આપણે આપણા ઓલા પર લઈ લેશું, સેવક આવીને લઈ જશે. બાકી જે બી વસ્તુ છે એ આપણે આપણી સાથે લઈ જશું. સોપારી છે પ્રસાદીની, પછી આપણે દીવો, LED દીવો બી આપણે સાથે લઈ જઈ શકીએ છીએ પોતાની સાથે. પ્રસાદીની વસ્તુ આપણે મૂર્તિ સિવાય બાકી બધું આપણે પોતાની સાથે લઈ જઈ શકીએ. LED દીવો બી આપણે પ્રસાદીનો ઘરે લઈ જઈ શકીએ છીએ. એ નહીં ભાઈ, પાટલો નથી લઈ જવાનો, પાટલો રહેવા દેજો. મીઠાઈ પોતાની સાથે લઈ જવાની છે, સાથે જમી લેવાની. અત્યારે આ મંગલકારી દિવસ છે, આપણે આપણી મીઠાઈ સાથે કાં તો એકબીજાને આજુબાજુ જમાડી દેજો. બધા એકબીજાને મીઠાઈ જમાડી દો, પોતાની મીઠાઈ બીજાને, બાજુવાળા બીજાને. એકબીજાની મીઠાઈ એકબીજાને જમાડી દો બધા. આપણે ગુરુહરિ પાસે ઊભા જ જશું. ગુરુહરિ પાસે આપણે કોઈ નીચે ગોઠણ પર ન બેસે. ગુરુહરિ પાસે આપણે જઈએ ને ત્યારે કોઈ ગોઠણ પર ન બેસે. આપણે ઊભા જ, એટલે આપણી સ્મૃતિ પણ સરસ આવે, ફોટો બી સરસ આવે, અને ગુરુહરિને બી વાંકા ના વળવું પડે. વાઇન્ડઅપના સેવકોને પ્રાર્થના છે, ધીરે ધીરે નીચેથી જે આપણી ડીશો ને બધું હોય એક્સ્ટ્રા એ વાઇન્ડઅપ કરી લે. અને જેની દીક્ષા પતી ગઈ છે
એ આપણે આપણી લેફ્ટ હેન્ડ સાઈડ પર જો બધી ચેર્સ મૂકી છે ત્યાં આપણે શાંતિથી જઈને બેસીએ. ખાલી જ છે બધી ચેરો લેફ્ટ હેન્ડ સાઈડ પર, આપણે બધા ત્યાં શાંતિથી જઈને બેસીએ. પોતાના શૂઝ, પોતાની થેલી જે આપણે નીચે મૂકેલી એ પાછી લઈ લેજો. એક્ઝેક્ટ 6:15 વાગે સામેના હોલમાં હર વખતે જ્યાં આપણે પ્રસાદ લઈએ છીએ ત્યાં પ્રસાદની વ્યવસ્થા શરૂ થઈ જશે. એક્ઝેક્ટ 6:15 6:15 વાગે તો આપણે ગુરુવારી અહીંયાથી આપણી વચ્ચેથી વિદાય લે પછી આપણે બધા પ્રસાદ લેવા જશું અને ફરી આપણે આ જ હોલમાં ભેગા થશું. બરાબર? 7 વાગ્યાથી 6:45 વાગ્યાથી સભાની શરૂઆત થઈ જશે. 6:45. ઓકે, તો પાછા આપણે અહીંયા જ આવીને બધા બિરાજી જશું. દીક્ષા નિમિત્તે, અમૃત દીક્ષા નિમિત્તે કેનેડાથી પધારેલા ચિરાગભાઈ ને વરુણભાઈ ગુરુવારીને ગાતરિયા અર્પણ કરશે, ધોતિયા અર્પણ કરશે. અક્ષર સ્વામી જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પાસે આવી જાય. આપણે બધા આ સાઈડ ફેસિંગ ઊભા રહીએ, ફોટા પછી પડાવીએ. ગુરુવારી આપણી વચ્ચેથી વિદાય થાય પછી ફોટા પડાવશું. આપણે ગુરુવારીને સરસ વિદાય આપશું. બધા એક સાથે ઊભા રહી જાઓ, એકની પાછળ એક. હાથ જોડીને બધા ઊભા રહેશું લાઈનમાં. જે આપણે દીક્ષામાં બેઠા હતા ને એ તો બધા લાઈનમાં ઊભા રહી જાઓ. આપણે જેટલા અમરીશો છે, નવ દીક્ષિત અમરીશો, બધા એક સાથે અહીંયા આવી જાઓ. આપણે ગ્રુપ ફોટો પછી લેશું બધા. એટલે હમણાં ઊભા રહ્યો, ખાલી તમને કહું, આપણે વિડીયો ટીમ અનુજભાઈ, કેતનભાઈ, આ ટીવી જરા લઈ લેજો ને સાઈડ પર. ટીવી
અને આ સોફો ઉપર લઈ લ્યો ને, આ સોફો અહીંયા લઈ લ્યો વચ્ચે સેન્ટરમાં. હું કહું એ પ્રમાણે બધા આમ બેસશું, ફેસિંગ ટુવર્ડ્સ ધીસ, બરાબર? ગુરુહરિ બેસશે, આપણે બધા એમને આ સાઈડ પર લઈ લેજો, અહીંયા નહીં, અહીંયા નહીં. આ સોફો આની પર બેસશે. સિંગલ ચેર લઈ લો, ભક્તિ સ્વામી બે એક ચેર આ બાજુ, એક બે ચેર આ બાજુ, બસ. એમને બેસી જવાનું છે, નીચે બેસવાનું છે. આમ હા નીચે. એક ઉભા રહ્યો, પહેલી લાઈન ઉભા રહ્યો, બાકી બધા નીચે બેસો. બીજી લાઈન ની પર આગળ બેસતા જાઓ, આગળ. કેતનભાઈ વિડીયો ટીમ, કેતનભાઈ, અનુજભાઈ, આ લોકોને સેટ કરો ને બેસવા માટે. નહીં, બરાબર છે. નહીં, બેસી આવો એક મિનિટ. એ કેતનભાઈ બેસાડે છે બધાને. હા, બસ પરફેક્ટ છે. જો આ બેસતા જાઓ આગળ. અનુજભાઈ બધાને, કેતનભાઈ બધાને બેસાડો ને એવી રીતે. પલોઠી વાળવાનું કે છે બધાને નહીં, આગળ વાળાને. હા, ઓકે, એ બેસાડે છે, વાંધો નહીં. ગુરુહરિ અહીંયા બેસાડો. આપણે બધા હાથ જોડેલા રાખીએ. કેતનભાઈ જો બધા આવી જાય છે જોઈ લેજો ક્લિપ ફોટામાં. અક્ષર પુરુષોત્તમ મહારાજની, શાસ્ત્રીજી મહારાજની, યોગીજી મહારાજની, ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામી મહારાજની, હરિ પ્રબોધમ પરિવારની, હરિ પ્રબોધમ ધામની, હરિ હૃદય દીક્ષા મહોત્સવની. હવે ગુરુ હરિ આપણી વચ્ચેથી પધારશે. આપણે બધાએ પ્રસાદ લેવા જવાનું છે અને કોઈ પાછળ આપણે આમ જ ખાલી ઊભા ઊભા દર્શન કરીએ. અને એક્ઝેક્ટ 6:45 વાગે સભાની શરૂઆત થઈ જશે, 6:45. તો બધા આપણે પ્રસાદ લઈને પાછા અહીંયા જમવા પધારશું.
કોઈ પગે નહીં લાગતા પ્લીઝ, બધાને પ્રાર્થના છે ઊભા ઊભા પ્રેમથી દર્શન કરીએ, જેટલા કરવા એટલા ઊભા ઊભા કરીએ.